મારા ઘરમાં ડ્રોઈંગ રૂમમાં 2 પંખા છે. એક પંખો સોફાની ઉપર અને એક પંખો થોડોક આગળ, બરાબર. તો જે બીજો પંખો છે હંમેશા ચોખ્ખો રહે છે અને સોફાની ઉપરવાળો જે પંખો છે ને હંમેશા ગંદો જ રહે. વ્હાઇટ કલરના બંને પંખા છે. તો બીજો પંખો ચમકતો હોય અને સોફાની ઉપરનો જે પંખો છે 2 દિવસે કાળો ગંદો ધૂળવાળો થઈ જાય, બરાબર છે. જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ને, ખાસ કરીને સ્ત્રીઓ, પુરુષોને એવી પંચાયત નથી હોતી લગભગ, પણ સ્ત્રીઓને બહુ પંચાયત હોય છે. પંખો જોઈને કહે કે યાર આ પંખો કેટલો ચમકે છે, આ પંખો પણ એવો ચોખ્ખો રાખતા હોય તો મારે કઈ રીતે એમને સમજાવું. જીવનમાં પણ કંઈક આવું જ છે. જો હું તમને પંખાની વાત સાથે સરખાવીને કહું છું, જે કામ કરે છે ને અને જે કામ નથી કરતું, જે કામ નથી કરતું એ ક્યારેય પિક્ચરમાં આવતું જ નથી, પણ જે કામ કરે છે ને એને હંમેશા સાંભળવું પડે છે. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે જે કામ કરે છે ત્યાં ભૂલનો અવકાશ છે જ, કેમ કે કરે છે, એટલીસ્ટ કરે તો છે. કામ કરે છે તો ભૂલ થાય પણ ખરી, તો સાંભળવું પણ એને જ પડે છે. અને જે નથી કરતું એને તો ક્યાં સાંભળવાનું આવે જ છે. નથી એનાથી સારું થતું કે નથી એનાથી ભૂલ, કામ કરો તો ભૂલ થાય ને. તો જે કામ કરે છે, ભલે ક્યારેક ભૂલ કરે છે, પણ એને બિરદાવતા શીખો, એની કદર કરતા શીખો. પછી જો તમે એને ચાંચ માર્યા જ કરશો ને તો એ કામ કરતું જ બંધ કરી દેશે. સ્પ્રિંગ જેટલી દબાવો ને એટલી વધારે ઉછળે. જીવનમાં પણ કંઈક આવું જ છે પંખા જેવું. જે કામ કરે છે ગંદુ થવાનું છે, ખરડાવવાનું જ છે.